પહેલાંના જમાનામાં આપણા દાદી નાની આવી રીતે અચાર બનાવતા હતા, તો આ જ પદ્ધતિથી બનાવેલું અચાર તમને મળી જશે. તો ચાલો ક્યાં આવવાનું છે હું તમને બતાવી દઉં. તો એના માટે આવવાનું છે આપણે કચોલી ગામમાં. કચોલી ગામમાં એન્ટર થશું અને ત્યાં આવશે ગ્રામ પંચાયત. અહીંયા ગ્રામ પંચાયતથી આપણે થોડું આગળ જવાનું છે અને અહીંયા મદ્રેસો બની રહ્યું છે અને આ છે મસ્જિદ. પણ આપણે મસ્જિદના આગળ નથી જવાનું, અહીંયા છે ડબ્બી ફળિયું. તો ડબ્બી ફળિયુંમાં આપણે જેવું એન્ટર થઈશું ત્યાં છે મુસાફા સ્પાઇસ. તેઓ ઘરથી બનાવેલા અચાર વેચે છે. અચારની સાથે સાથે અહીંયા તમને અંકુરિયા પણ મળી જશે, જેમ કે સાદા અંકુરિયા, મીઠા અંકુરિયા અને કેરીના તીખા અંકુરિયા અને આફ્રિકન અંકુરિયા. તો ચાલો હું હવે અચાર બતાવી દઉં. તો આ છે મિક્સ અચાર, કેરી સિંગદાણાનો તીખો મુરબ્બો, લીંબુનો મુરબ્બો, રાયતું અચાર, કેરીનું ગળ્યું અચાર, ખુરચણ મુરબ્બો, આફ્રિકન સ્ટાઇલ અચાર અને મેથીયું. અને આ છે ઝીણો અને મોટો સંભાર, બોરિયા. અને જે આપણે નોર્મલ મુરબ્બો ખાઈએ છીએ તે તો અહીંયા એકથી એક વેરાયટી જોઈને મને તો મોંમાં પાણી આવી ગયું. તો મેં તો ફટાફટ બધા ટેસ્ટ કર્યા અને એકથી એક છે ટેસ્ટ અને મારા છોકરાઓને પણ બહુ જ ગમ્યા. તો અગર તમે પણ અચારના શોખીન હોય તો જરૂરથી આવો મુસાફા સ્પાઇસમાં, જે છે કચોલીમાં. અને તેઓ શાદીમાં, પાર્ટીમાં, ઓર્ડરમાં પણ આપે છે. એમની પાસે બહુ સ્ટોક હોય છે, તમે એમની પાસે વેચવા માટે પણ લઈ જઈ શકો છો. બધો ફ્રેશ ઘરે બનાવેલો અચાર છે. અહીંયા તમને કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર નહીં એડ કરવામાં આવે અને હાથથી બનાવેલો અચાર અને બહુ ટેસ્ટી. તમને દાદી નાની જે પણ તમારા ઘરે પહેલાં અચાર બનાવતા હતા તેની યાદ આવી જશે અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો. તો આજે જ મુસાફા સ્પાઇસનો કોન્ટેક્ટ કરો અને તમારા ફેવરિટ અચાર લેવો.